આજરોજ જિલ્લા કક્ષાએ મોક સંકલનનું આયોજન કરાયું હતું, જેમાં નારી વંદના જે સપ્તાહ ઉજવવામાં આવે છે તે અંતર્ગત એક દિવસ માટે અનેક મહિલાઓને જુદા જુદા હોદ્દાઓ મળ્યો છે, જેમાં તમામ મહિલાઓને જે આવા હોદ્દાઓ મળ્યા હતા, આ સંકલનમાં સમક્ષ કલેક્ટર શ્રીની ટીમ તેમજ મહિલા અને બાળ વિકાસ અધિકારીના તમામ મેડમોએ તેઓને તે સમજાવ્યું હતું કે એક વહીવટી તંત્ર કઈ રીતે તેની સમજણ આપી. તેઓએ જણાવ્યું હતું કે આ એવો સુવર્ણ અવસર છે જેનાથી સમજણ મળે છે કે એક સ્ત્રી એ કર ઝુલાવે પારણું તે જ સ્ત્રી જગત પર શાસન કરે છે. વહીવટી તંત્રમાં સ્ત્રીઓનું પણ મુખ્ય ભૂમિકા રહી છે, તે આપણો ઇતિહાસ સૂચવે છે. વધુ સાંભળીએ તેઓના શબ્દોમાં. નમસ્તે, હું શિવાની રાવલ. આજે કચ્છ જિલ્લામાં એક નવતર પહેલ કરવામાં આવી છે. આ ખાલી કચ્છની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની એક નવતર પહેલ છે, જે અંતર્ગત કચ્છમાં કલેક્ટર કચેરી ખાતે સંકલન હોલમાં એક શક્તિ લીડરશિપ નામના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજન અંતર્ગત એક દિવસનું મોક સંકલન યોજવામાં આવેલ છે, જેમાં એક દિવસ માટે એક દીકરી એસપી, કલેક્ટર, ડીડીઓ વગેરે જેવી પદભાર જે છે તેનું ગ્રહણ કરશે. સાથે સાથે તેમાં અમને મોક સંકલન કેવી રીતે ચાલે તે પણ અમને બતાવવામાં આવ્યું અને અમે આભારી છીએ કે આ કલેક્ટર્સના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાથે અમે આભારી છીએ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા તેમની સમગ્ર ટીમને અમને આ સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું. અમારી એવી જ એક્ઝેક્ટલી એન્ટ્રી થઈ છે, જેવી રીતે કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, આરએસસી શ્રી તેમની જેવી રીતે એન્ટ્રી થાય છે એવી જ અમારી એન્ટ્રી થઈ. અમને તેમની ગાડી પણ સોંપવામાં આવી અને એમાં જ અમને બેસાડીને અહીંયા લઈ આવ્યા. અમે ખરેખર અમને એક્સાઇટમેન્ટ પણ થયો છે. સાથે સાથે એવું મોટિવેશન પણ મળે છે કે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરવી જોઈએ અને સાચે એવી પ્રાર્થના છે ભગવાનને કે હું પણ એક દિવસ સાચે કલેક્ટરશ્રીની ગાડીમાં બેસી અને આ સમગ્ર કચ્છ જિલ્લાનો જે પદભાર છે તેમનું કાર્ય જે છે સંચાલન હું સંભાળું. નમસ્કાર, મારું નામ મુક્તા નાથબાવા છે. હું મોટા આંગિયા બાલિકા સરપંચ છું. આજરોજ શક્તિ લીડરશિપ મોક સંકલનમાં હું એક દિવસની ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારીની ફરજ ભજવી છું. એ સિવાય તેજસ્વીની વિધાનસભામાં એક દિવસીય મુખ્યમંત્રી તરીકે પણ રોલ ભજવેલ છે. આવા જ કાર્યક્રમો સરકારશ્રી તરફથી થતા રહે, જેથી કરીને દીકરીઓને પ્રોત્સાહન મળતો રહે અને દીકરીઓની ભાગીદારી પંચાયતી રાજ અને રાજકીય વ્યવસ્થામાં દીકરીઓની ભાગીદારી ભજવતી રહે. તે માટે હું આભારી છું કલેક્ટર સાહેબ શ્રી તથા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીની અને તમામ સંકલન અધિકારીશ્રીઓ અને અધિકારી ડિપાર્ટમેન્ટ્સનો. આજરોજ મને જિલ્લા વિકાસ અધિકારીની ફરજ ભજવવાની છે, જેમાં હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે તલાટી શ્રીઓની અછત અંગેના કે ગામના અતિ પછાત વર્ગના લોકોને જે હાલાકી થઈ રહી છે, જેમ કે ઈ-કેવાયસી છે કે રાશન કાર્ડમાં નામ ઓટોમેટિક નીકળી જાય છે, તે બધા હેતુઓની ચર્ચાઓ થવાની છે. નમસ્તે, મારું નામ ગોસ્વામી પ્રિન્સી પ્રફુલગીરી છે. હું MA ઇતિહાસની વિભાગની વિદ્યાર્થીની છું અને મેં વહીવટી ક્ષેત્રને ખૂબ સાતત્યપૂર્ણ અને નિષ્ઠાપૂર્ણનું વાંચન કર્યું છે. એના બાદ મોક સંકલનનું જે આયોજન છે, સમક્ષ કલેક્ટરશ્રીની જે ટીમ છે તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીના તમામ મેમ છે, તેમને અમને ખૂબ સારી રીતે સમજણ અને નિષ્ઠાપૂર્ણ એક વહીવટી તંત્ર કઈ રીતે ચાલતું હોય છે તેની સમજણ આપી છે. તેમજ આ એવું એક સ્વર્ણ અવસર છે જેને અમે ખૂબ જ નજીક અને સાતત્યપૂર્ણ જોઈ શકીએ છીએ, જેનાથી અમને ખ્યાલ આવી શકે છે કે જે સ્ત્રી એક કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે. વહીવટી તંત્રમાં સ્ત્રીઓની પણ મુખ્ય ભૂમિકા રહી છે, એ આપણો ઇતિહાસ તેને સૂચવે છે. એ જ રીતે આજે મોક સંકલનનું જે આયોજન છે તે ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલું છે. તેનામાં સ્વર્ણ તક આપવા બદલ તમામ ટીમને ખૂબ જ અભિનંદન અને ખૂબ જ આભાર. ભવિષ્યમાં હું જીપીએસસીની અત્યારે તૈયારી કરી રહી છું અને આ મારે માટે તો એક સ્વર્ણ તક છે, કેમ કે આ એક નિષ્ઠાપૂર્ણ અને સાતત્ય એક નજીકથી જોઉં છું. ભવિષ્યમાં હું બનવાની પ્રેરણા અને ખૂબ જ સારી રીતે બીજી દીકરીઓને કે એક શક્તિ શું કરી શકે છે એની પ્રેરણારૂપ બની શકું છું. આજે જ્યારે મારી એન્ટ્રી થઈ ત્યારે મને ખૂબ જ આનંદ થયો અને મને એક વસ્તુ તો ખૂબ જ ગમી કે આપણા માનનીય વડાપ્રધાનશ્રી એ દીકરી અને દીકરાઓ સમક્ષ ભેદભાવ હટાવી અને દરેક કર્મચારીને એક સમાન અને એક જ સત્તા અને એક
જ ન્યાય આપવામાં આવે છે. તે ખૂબ સારું અનુભવ જોવા મળ્યું. મારું નામ છે બોરા કોમલ અને આજે છે મોક સંમેલનનું સંકલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નારી વંદના જે સપ્તાહ ઉજવવામાં આવે છે. હવે બહુ મહત્ત્વની વાત એ છે કે એક દિવસ માટે મને સાંસદશ્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તે દરેક મહિલાઓને કાંઈક ને કાંઈક એવો હોદ્દો મળ્યો છે કે પદ અધિકારી હોય, કલેક્ટરશ્રી હોય, ધારાસભ્યશ્રી હોય, દરેકને હોદ્દો મળ્યો છે અને દરેક મહિલાઓને મળ્યો છે. તો આ એક ખૂબ જ સરસ આયોજન છે અને હું એવું કહીશ કે આ આયોજન થવા જોઈએ, જેથી મહિલાઓને પણ એક રીતે કાંઈક સમજવા મળે. તરીકે આજે છે સગર્ભા જે મહિલાઓ હોય છે એમને કીટનું વિતરણ, પોષણ કીટનું વિતરણ હોય છે, એ માટે ચર્ચા કરવાના છીએ અને સ્ટડીને રિલેટેડ, શિક્ષણને રિલેટેડ પણ ચર્ચા થવાની છે. ગુડ મોર્નિંગ. મારું નામ ચાડુર્મી સામજીભાઈ. હું કુકમા ગામની બાલિકા સરપંચ. અમને અવનીબેન, જિલ્લા મહિલા બાળ વિભાગના અધિકારી અવનીબેન તરફથી હંમેશા સપોર્ટ રહ્યો છે. તેમણે આખા કચ્છ જિલ્લાની નવતર પહેલ કરી હતી બાલિકા પંચાયતની, જેમાં પ્રથમ ગામ હતા કુનરિયા, કુકમા અને મોટા અંગિયા, જેનાથી અમને વધારે ને વધારે આગળ જવાની તક મળી છે. ગત વર્ષે અમે બાલિકા પંચાયતના સરપંચો વિધાનસભામાં પણ એક અમારા મંત્રી તરીકેનો રોલ ભજવ્યો હતો. આજે એક નવી પહેલ થઈ છે કે મોક સંકલન, શક્તિ લીડરશીપનું એક મોક સંકલન જ્યારે યોજાયું છે, એમાં અમે અવનીબેનનો ખાસ આભાર માનીએ છીએ. અવનીબેનના સહયોગથી અને કલેક્ટર સાહેબના પ્રયાસોથી અમને આગળ ને આગળ જવાનો વધારે ને વધારે મોકો મળ્યો છે અને મારી ઈચ્છા પણ એવી જ છે કે આખા કચ્છ જિલ્લાની દીકરીઓ આગળ આવે. એમાં હંમેશા અમને જિલ્લા મહિલા બાળ વિભાગની કચેરીથી હંમેશા અમને સપોર્ટ મળ્યો છે, તેથી હું તેમને ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ. મારું નામ નાકર વિધિ વિજયભાઈ છે અને હું મસ્કા ગામની છું. હાલ આજે જિલ્લા કક્ષાએ યોજાનાર મોક સંકલનમાં મારું પદ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીનું છે. આજે અમને એ વાતની બહુ જ ખુશી થાય છે કે જે સાચે સંકલનની અંદર જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, કલેક્ટરશ્રી છે, જે પોતાનો રોલ કેવી રીતે ભજવતા હોય છે તે અમને ખૂબ નજીકથી જોવા મળ્યો છે. તે બદલ હું જિલ્લા મહિલા અને બાળ વિભાગનું ખૂબ આભાર માનું છું. સાથે સાથે તેની અંદર જે અધિકારીઓએ પોતાનો ભાગ ભજવ્યો છે તેના માટે પણ હું તેમની ખૂબ ખૂબ આભારી છું. અને સાથે સાથે જે અમારી એન્ટ્રી છે તે પણ એક પ્રોટોકોલ પ્રમાણે જે અધિકારીઓની એન્ટ્રી થતી હોય એ જ રીતે અમારી એન્ટ્રી કરાવવામાં આવી છે. નમસ્કાર, હું જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચ્છ. આજે આપણે જે 1 થી 8 ઓગસ્ટ છે એ સમગ્ર ગુજરાતમાં નારી વંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ દિવસો વાઇઝ અલગ અલગ દિવસની થીમ આધારિત ઉજવણી થાય છે. આજે આપણો જે મહિલા નેતૃત્વ દિવસ છે એના અંતર્ગત આપણે કચ્છ જિલ્લામાં શક્તિ લીડરશીપ એટલે કે મોક સંકલનનું આયોજન કર્યું છે. અને આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે જે મોક સંકલન છે એ સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યું છે. આ કાર્યક્રમ છે એ આખા ગુજરાતમાં ક્યાંય થયો નથી, પહેલી જ વખત આ કાર્યક્રમ થાય છે. અને માનનીય જિલ્લા કલેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આપણો આ કાર્યક્રમ થાય છે. આ કાર્યક્રમમાં ટોટલ 106 જેટલી દીકરીઓએ ભાગ લીધો છે અને દરેક દીકરીઓને જે સંકલનના અધિકારીઓનો જે હોદ્દા હોય છે એ અલગ અલગ હોદ્દા પણ ફાળવવામાં આવેલા છે. અને આપણા માટે આનંદની વાત એ છે કે આપણા જે વહીવટી અધિકારીઓ છે, જેવી રીતે કલેક્ટરશ્રી છે તો એ કલેક્ટરશ્રીને એમની જ ગાડી આપવામાં આવી છે, ડીડીઓશ્રી છે તો એમને એમની જ ગાડી આપવામાં આવી છે, એસપી સરે દીકરીને એમની જ ગાડી આપી છે, મંત્રીશ્રીને મંત્રી પ્રમાણે પ્રોટોકોલ છે. તો દરેક દીકરીઓને પ્રોટોકોલ પ્રમાણે વાહનો ફાળવવામાં આવ્યા છે. અને સાચા અર્થમાં આપણે કહીએ તો જે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી છે એ આજે આપણે સાકાર થઈ કહી શકાય આપણે.